સ્વામી મહારાજની જય. કરીને ઈશ્વરે આ માણસનો અવતાર આપ્યો ને સત્સંગ કરવાનો. સત્સંગ અને ભક્તિ સિવાય આ દુનિયામાં તમામ વસ્તુ નકામી છે. સત્સંગ અને ભક્તિ છોડીને જેટલું તમે કરશો એ બધું બંધનકારી છે અને અંતકાળે ભગવાનને ભૂલાવનારી વસ્તુ છે. અંતકાળે માત્ર એક ભગવાનને યાદ કરવાના છે. ભવ સુધારવો હોય તો પછી દુનિયામાં માનપાન મેળવીને જીવવું હોય ને મોત બગાડવું હોય એની વાત આખી જુદી છે. આ સત્સંગ ચિંતામણી જેવો છે. કરોડો યુગો પછી આપણને ભગવાને બહુ દયા કરી ત્યારે માણસનો અવતાર આપ્યો અને એ પાછો ભારતમાં. અને ભારતમાંય પણ ગુજરાત જેવા પવિત્ર પ્રાંતમાં અને એમાંય સત્સંગી મા બાપના ઘરમાં જન્મ એટલે આપણી જેવા દુનિયાના ગોળા ઉપર કોઈ ભાગ્યશાળી ન કહેવાય. કારણ કે આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા છે. આ સુરતમાં સંતોએ જમાવટ કરીને ઘણા મંદિરો કર્યા, પણ હવે સાંખ્યોગી માતાઓ ઉતરી પડ્યા સુરતી ઉપર. એ હોના જેવું કામ થાય છે. ઓકે, આજના જુવાનિયાને સંસ્કાર આપવાની જરૂર છે, એના કરતાં દીકરીઓને સંસ્કાર આપવાની ડબલ જરૂર છે. ઘણા સાંખ્યોગી માતાઓ આજે સુરતમાં આવ્યા છે અને ઘણા મંદિરો થયા છે. લગભગ 40 મંદિરો ઉપર તો આંકડો આપણો વડતાલ ગઢડા આપણા તાબાના બધા આપણા મંદિરો બધા એની જમાવટ થઈ છે. અને સત્સંગ છે એ સાચી જીવન જીવવાની જડીબુટી છે. તમે બરાબર શાસ્ત્રોમાં નજર કરો ને, રામાયણમાં નજર કરો તો હનુમાનજી એટલે ભારતનો વાંદરો કહેવાય અને રાવણ એટલે પવિત્રમાં પવિત્ર પુલસ્ત મુનિ બ્રાહ્મણનો દીકરો કહેવાય. હવે એનું ઊંધું કેમ થઈ ગયું? વાંદરો છે એ હિન્દુસ્તાનમાં દેવ તરીકે પૂજાય. 20 રૂપિયાનું નાળિયેર માનો કરોડો રૂપિયા દેતા ન મળે એવો દીકરો તમને આપી દે. પ્રારબ્ધમાં ન હોય, હનુમાનજી ધારે તો તમને દીકરાવાળા કરી દે. અને રાવણ પવિત્ર પુલસ્ત મુનિનો દીકરો, પણ રામાયણે કાગડો સીતરીને એની રાક્ષસમાં ગણતરી કરી. આનું કારણ શું? આનું કારણ માત્ર એક સત્સંગ છે. રાવણ જ્યારે સીતાનું હરણ કરીને આવ્યો ને ત્યારે મંદોદરીએ કહ્યું તું, સ્વામીનાથ, કોણે તમને આ ભાલે ભરાવ્યા? તમે આ સીતાનું હરણ કરી નથી લાવ્યા, તમે છાણે ચડાવીને વીંચી લાવ્યા છો. તમે મારું માનો, સીતારામને શરણે ધરીને માફી માગી લ્યો, તમારા કરોડો ગુના રામજી માફ કરશે. અને જો મારું નહીં માનો તો યાદ રાખજો, હોનાની લંકા, આપણો વિશાળ પરિવાર, રાક્ષસ સમસ્તનો નાશ થઈ જશે અને પાછળ વાસ નાખનારો કોઈ નહીં રહે. મંદોદરીએ કાંકરા કાઢીને આ શબ્દો ચોખ્ખા કીધાતા હોય એને, પણ આ ગાંડો ન માન્યો, ધરાહાર ન માન્યો. અને જો રાવણ માન્યો હોત તો આ દેશમાં જેટલા હનુમાનજીના મંદિર છે ને એટલા રાવણના મંદિર હોત. પણ જો માન્યો હોત તો પરિણામ એ આવ્યું કે રાવણ અને એના કુળનો નાશ થઈ ગયો. બાકી ઈશ્વરે રાવણને કેટલું આપ્યું તમે કલ્પના તો કરો. 33 કરોડ દેવ એ રાવણને ત્યાં ઇન્કમ ટેક્સ કર ભરવા આવતા હતા. 49 વાયુ રાવણને ત્યાં 80નું કામ કરતા. સૂર્ય અને ચંદ્ર એને દરવાજે દ્વારપાળ તરીકે ઊભા રહેતા. 12 મેઘ રાવણને ત્યાં પાણી ભરવાનું કામ કરતા.
11 રુદ્ર શિવના સ્વરૂપ રાવણ જ્યારે બોલાવે ત્યારે હાજર થાય. અષ્ટ સિદ્ધિ ને નવનિધિ રાવણના દ્વારમાં રમતી હતી. 9 ગ્રહોને ઊંધા નાખી એના વાહા ઉપર ઢોલિયાના પાયા મૂકે અને એની ઉપર રાવણ શયન કરતો હતો. આટલું ભગવાને રાવણને આપ્યું. 10 માથા ને 20 ભુજા. અહીંયા કોઈને 2 માથા આપ્યા હોય ને તો આખા સુરતવાળા જો આવે, બોલો. આપણને 2 માથા ન આપ્યા, રાવણને 10 માથા ને 20 ભુજા આપી, પણ કોઈને કામ ન લાગ્યો હોય. આટલું રાવણને આપ્યું, પણ જોકે એને હારા સાધુનો યોગ તો નહોતો, પણ ભગવાને એની ઉપર એટલી દયા કરીને એટલી તમારી ઉપર નહીં દયા કરી હોય. ભગવાને જેવી રાવણને સદગુણી પત્ની આપી એવી અહીં બેઠા તમને કોઈને આવી સદગુણી પત્ની નહીં આપી. રાવણ ભલે રાક્ષસમાં ગણાયો, પણ મંદોદરી સતીને ભારતના સંતો હવારે યાદ કરે છે. 7 સતીઓની નામનો પાઠ હવારે કરો તો તમારું અકાળ મૃત્યુ હટી જાય. એ 7 સતીઓમાં મંદોદરીનું નામ છે. અને એ રાવણ જો એનું માન્યો હોત તો ઘણું મોટું કામ થઈ જાય, પણ ગાંડો ન માન્યો, ઠેઠ સુધી ન માન્યો. આનું એક જ કારણ હતું કે એને કોઈ હારા સાધુનો જોગ ન મળ્યો, અને જો હારા સાધુનો જોગ મળ્યો હોત ને તો સીતાનું હરણ કરવા ન જાત. અને હનુમાનજી ભારતનો બંદર કહેવાય, પણ છતાં રામને શરણે થયા અને રામની એટલી સેવા કરી કે આપણે એને વાંદર કહીએ, પણ રામ તો વાંદર નહીં, પણ વાહ નર આવું કહેતા. હનુમાને રામની એવી સેવા કરી. રામે કહ્યું, હું તો તારો ઋણી નહીં, પણ આખો રઘુવંશ તારો ઋણી રહેશે. એટલી હનુમાનજીએ રામની સેવા કરી, અને જેને કારણે હિન્દુસ્તાનમાં આજે દેવ તરીકે પૂજા. માણસનો અવતાર મળે ને ભક્તિ કરીએ તો જ મોક્ષ થાય. હનુમાનજીને માણસનો અવતાર નહીં, વાંદરાનો અવતાર મળ્યો, ને માણસ કરતા મોટું કામ કરી અને ભગવાનને વશ કરી લીધા. અને જેને કારણે રામ પણ આજે હનુમાનજીના ઋણી રહ્યા. જગતમાં એક જ જન્મ્યો રે, જેણે રામને ઋણી રાખ્યા. આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં તમે સારંગપુરમાં જાઓ, ગમે એવા દુઃખ હોય, એ હનુમાનજીનું પગથિયું ચડો ને એટલે તમારા દુઃખ મટી ગયે છૂટક્યો. અને સારંગપુરમાં હનુમાનજી દાદા જીવતા છે. મૂર્તિ માનીને તોય કદાચ દોષ લાગે. રામાયણ, ભાગવત અને સત્સંગી જીવન આ ત્રણેયના જામીન આજે જીવતા છે. રામાયણના જામીન હનુમાનજી આજે ચિરંજીવી છે, એના એ શરીરથી આ જગતમાં છે. ભાગવતના જામીન વ્યાસ ભગવાન, એ પણ ચિરંજીવી છે. સ્કંદ પુરાણમાં લખ્યું છે, અશ્વત્થામા બલિર વ્યાસ હનુમાસ વિભીષણ કૃપસ્થ પરશુરામ સપ્તે તે ચિરજીવીન. આ 7 વ્યક્તિઓ આજે આ જગતમાં જીવતા છે. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સત્સંગી જીવનના જામીન અને સત્સંગી જીવનના લેખક શતાનંદ સ્વામી આ સત્સંગમાં જીવતા છે. અને એના જીવન ચરિત્રમાં દેહ છૂટ્યાની ધામમાં ગયાની વાત જ નથી આવતી. સ્વામી આજે સત્સંગીના જામીન તરીકે જીવતા છે. આટલો બધો વિશાળ સત્સંગ આપણને મળ્યો. સત્સંગનો મહિમા આજકાલનો નથી, ઠેઠ ત્રેતા યુગમાં રામ અવતાર વખતથી. રામ જ્યારે શબરીને કુટીએ ગયા ત્યારે શબરીને સત્સંગનો મહિમા બહુ કયો છે,
પ્રથમ ભગતિ સંતન સંગા, દૂસરી ભગતિ મમ કથા પ્રસંગા. 9 પ્રકારની ભક્તિ અને સત્સંગનો મહિમા રામે શબરીને કહ્યો. દ્વાપર યુગમાં દ્વારકાધીશે ઉદ્ધવજીની આગળ ભાગવતના 12મા સ્કંદના 11 અધ્યાયમાં 11 સ્કંદની અંદર 1લા શ્લોકની અંદર સત્સંગનો મહિમા કહ્યો કે હે ઉદ્ધવ, હું જેવો સત્સંગથી વશ થાવ એવો વ્રત તપ દાન યોગ યજ્ઞ તીર્થ ઇત્યાદિ કે વશ નહીં થતો, એવો કેવળ એક સત્સંગે કરીને હું વશ થાઉં છું. આવો મોટો મહિમા દ્વારકાધીશે કહ્યો છે. અને એ જ વાત સ્વામિનારાયણ ભગવાન જ્યારે નાના હતા, ભક્તિ માતાને દેહ છૂટવાની તૈયારી હતી, અને એ વખતે પગ ચંપી કરતા કરતા હરિગીતાનું જ્ઞાન આપ્યું ને એમાં સંતનો અપાર મહિમા કયો છે. સ્વામિનારાયણ ભગવાનને પોતાના પ્રાણ કરતા સાધુ વિશેષ વાલા હતા. તમે શાસ્ત્રો વાંચો, થોડા ઊંડા ઉતરો ને તો ખ્યાલ આવે, આ જગતમાં સાધુ ન હોત તો આ દુનિયા બળી ગઈ હોત. સંતોના પુણ્ય અને સતીઓના પુણ્યને કારણે બાકીના લોકોના રોટલા નીકળે છે. એટલે આ સત્સંગ કાંઈ સામાન્ય નથી. એમાંય સ્વામિનારાયણ ભગવાનનો સ્થાપેલો આ સત્સંગ એ તો ચિંતામણી જેવો છે. પહેલા વતનામૃતમાં લખ્યું, ભગવાનની મૂર્તિ જેમ ચિંતામણી, એ જ રીતે સત્સંગ પણ ચિંતામણી જેવો છે. એકવાર સ્વામિનારાયણ ભગવાનને ઓળખીને જો આ સત્સંગમાં જીવમાં ઉતારો, કળિયુગનો બાપ આવે તોય વાંધો ન આવે ને મસ્તીથી જીવન આપણું પૂરું થાય. માટે બરાબર ભગવાનને ઓળખીને સત્સંગમાં કેડ બાંધી લેવી, બાકી આ જગતમાં જીવવા જેવું નથી. નરક કરતાંય ખરાબ આ જગત છે. મહાભારતમાં ભીષ્મ દાદા યુધિષ્ઠિરને કહ્યું છે કે ભગવાનના ધામના સુખ આગળ સ્વર્ગના દેવોનું સુખ નરક જેવું છે. તો જો સ્વર્ગનું સુખ નરક જેવું હોય તો આ કેવું છે? આવો નીલકંઠ સ્વામી હમણાં તમને યાદ કર્યા. ઓકે, મને કે તમે બહુ મોટા સાધુ. મેં કીધું હું મોટો નહીં, આ નીલકંઠ સ્વામી મોટા સાધુ છે. બેસો બેસો. તમે વિચાર કરો કે ભગવાનના ધામના સુખ આગળ સ્વર્ગનું સુખ જો નરક જેવું હોય તો આપણું સુખ કેવું હશે? અને સ્વર્ગનું સુખ ભલે કયું નરક જેવું, પણ જો આમાંથી સમાધિ કરીને કોઈને સ્વર્ગમાં મોકલે તો બધાને ડગલે ખાઈ જાય, સુખ જોઈને ગાંડા થઈ જાય. એટલું સ્વર્ગનું સુખ વૈભવશીલ, પણ ભગવાનના ધામના સુખ આગળ એને નરક જેવું કહ્યું. અને સ્વર્ગના દેવો આપણા સુખને નરક જેવું માને છે. અને આપણે જાજરૂની અંદર, મળની અંદર ઘીંગાઓ, મળની ગોળી વાળે એને આપણે નરક કહીએ છીએ. સ્વામિનારાયણ ભગવાને કેટલી દયા કરી. ક્યારેક એકલા બેઠા હોય ને ત્યારે આનો વિચાર કરવો કે આ કરોડો બ્રહ્માંડોના ધણી, એક બ્રહ્માંડનું વર્ણન 5મા સ્કંદમાં વાંચો, તમારું મગજ ખોવાઈ જાય. અક્ષરધામમાંથી મહારાજ આપણને અક્ષરધામનું સુખ આપવા અને લઈ જવા માટે આવ્યા છે. એટલે હવે વક્તા આવ્યા એટલે મારી બંધ કરી દઉં. વક્તા પણ રંગીલા રમકડા જેવા શોખ. મને તો કાલે ખબર પડી, મહેશભાઈ મારા બહુ હેતવાળા હો કે એ કુટુંબમાંથી શિરોયા કુટુંબમાંથી આવા સાધુ થયા. આ તો કાર્યાણીનું ઘરેણું કહેવાય હો કે. હમણાં તમને જુઓ લડાવે, હમણાં વર્તમાન કાળમાં યુવાન સંતો એવા થયા છે ને સંપ્રદાયને હલાવી નાખ્યો છે. આવા સાધુને લીધે આપણો સત્સંગ લીલી કમળ, લીલી રજકા જેવી વાડી છે આપણે. માટે તમે બધા ભાગ્યશાળી છો.
અને એમાંય બહેનોનું જે અહીંયા મંદિર થયું ને એ તો હોનાની લગડી જેવું કામ થયું. અને હકીકતમાં સંતો અને સાંખ્યોગી બહેનોએ સુરતમાં ધામા નાખવા જેવા છે. ઓલું કવિઓ કહીને કે હે ભગવાન, એકવાર કાઠિયાવાડમાં ભૂલો પડ સ્વર્ગ ભૂલાવી દઉં શામળા. અને એ કાઠિયાવાડની ભોળી ભલી ભાવના વિભોર પ્રજા એ જ બધી આ સુરતમાં છે ને. એટલે અહીંયા કોઈ ઢોંગીની જરૂર નથી, આવા સાધુની જરૂર છે કે જ્યાં ત્યાં તમે ભેળવાઈ ન જાઓ. અને આવા સાધુનો સમાગમ થશે ને એટલે તમે ભગવાનને ઓળખી જશો. અને ભગવાન ઓળખાઈ ગયા એટલે પછી દુનિયામાં કોઈની જરૂર નથી આપણે. એકવાર ભગવાન ઓળખાઈ ગયા એટલે તમે દુનિયા જીતી ગયા. બહેનોએ મંદિર બહુ સારું કર્યું છે. અને જેણે મંદિર કર્યું એ બહેનોને ધન્ય ધન્ય. એના વતી તાળી પાડો. અને આપણી હજારો દીકરીઓને સત્સંગ કરાવી અને સત્સંગના રંગે રંગે તો એ દીકરીઓ જે ઘરમાં જાય ને એ ઘરમાં લીલું કરે. અને પરસાદીનો લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજનો હાર લાવ્યા છે. એટલે હું સ્વામીને પહેલાં વક્તાને પહેરાવી દઉં અને પછી યાર બહેનો પાસે જાય અને પહેરાવે. જેણે એ બહેનો આ મંદિરનું કામ બહુ સાહસ કરીને મંદિર કર્યું છે, ધન્યવાદ કહેવાય. સહજાન સ્વામી મહારાજની ભગવાનની, ગોપીનાથજી મહારાજની, નારાયણ મુનિ દેવની, ઘનશ્યામ મહારાજની જય. વાલા વાલા ભક્તજનો, આજે સુરતને આંગણે એક મંદિરોના સોપાનની અંદર એક નવું સોપાન જ્યારે ઉમેરાણું છે. તપસ્વીની સાંખ્યોગી બહેનોના માધ્યમથી સ્વામિનારાયણ મહિલા મંદિર એમનું સુંદર મજાનું નિર્માણ થયું. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ એ આપણે બહુ સારી રીતે બધા ઉજવી રહ્યા છીએ. સવારમાં ઠાકોરજીની પ્રતિષ્ઠા વિધિ થઈ, યજ્ઞ થયો. અને અત્યારે ઉત્સવ નિમિત્તે જ્યારે સત્સંગ સભા, કથા વાર્તા, યજમાનોએ જે સેવાઓ કરી હોય યજમાનોનો સ્વાગત સત્કાર સન્માન અને રૂડા આશીર્વાદ દેવા માટે જ્યારે ગઢપુરથી અમારા પૂજ્યપાદ કોઠારી પ્રાતઃ સ્મરણીય પૂજ્યપાદ શાંતિપ્રસાદ દાજી સ્વામી, ગુરુતુલ્ય કોઠારી સ્વામી વિશ્વજીવન દાજી સ્વામી, આજના કથાના વક્તા અમારા શાસ્ત્રી હરિસ્વરૂપદાસજી સ્વામી, આપને સૌને આશીર્વાદ દેવા માટે પધારેલા અમારું સુરતનું ઘરેણું છે ભજનાનંદી સંત, જેમના ગુરુનું નામ જ ભજનાનંદી સંત હતું અને ગુરુનો 100% ભજનનો વારસો જેમણે જીવનમાં ઉતાર્યો છે એવા પરમ વંદનીય પૂજ્યપાદ વિષ્ણુ પ્રકાશદાસજી સ્વામી, અમારા ગઢડાનો એક વિદ્વત્તામાં જેમનું આગવું સ્થાન છે, ગઢડાની અત્યારે શોભા છે એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મવિહારી દાસજી સ્વામી એવો પણ ઉપસ્થિત છે. વિષ્ણુ સ્વામીની હારે નીલકંઠ પ્રકાશ સ્વામી પણ ઉપસ્થિત છે. સભામાં ઉપસ્થિત સર્વ ભક્તો સૌને ભાવથી જય સ્વામિનારાયણ. વાલા વાલા ભક્તજનો, જ્યારે સરસ મજાની આજે આ આપણે સત્સંગ સભા એમનો જ્યારે આપણે રૂડો પ્રારંભ કરી રહ્યા છીએ ત્યારે યજમાનો અને જે આ મંદિર નિર્માણ કર્યું છે એવા પૂજ્ય સાંખ્યોગી બહેનો એમને બધાને રૂડા આશીર્વાદ દેવા માટે આમંત્રણને માન આપી અમારા વિષ્ણુ સ્વામી ખાસ સમય કાઢીને પધાર્યા. રૂડા આશીર્વાદો એમને. એમની તો કથા વાર્તા તમે એમ કહો સ્વામી 2 કલાક કરવાની તો સ્વામી 2 કલાક 3 કલાક કરવાની હોય તો સ્વામી થાકે જ નહીં. કથા વાર્તા એમનો જીવન મંત્ર છે અને સરસ મજાની આપણને રૂડા આશીર્વાદો આપ્યા છે પણ પધાર્યા છે. બધા સંતોનું પૂજન લઈ લ્યું છે ને, બધા સંતોનું પૂજન એમને પણ પુષ્પમાળા પહેરાવી સરસ ચાલ ઓઢાડીને પૂજન કરી. પૂર્ણચંદ્ર વિલસદ
स्मेराननाम श्रीहरि तुंगे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधुमर्चमानमुरुदा तैश्चन्दने कौसुमे हारे शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये शुक्लाम्बरं चिन्तये। बोलो श्री स्वामीनारायण भगवाननी, श्री नारायण मुनिदेवनी, श्री घनश्याम महाराजनी जय, श्री विघ्न विनायक देवनी जय, श्री कष्टभंजन देवनी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण अहिया नूतन श्री स्वामीनारायण महिला मंदिर प्रतिष्ठा उत्सव अंतर्गत सत्संग सभा अंदर उपस्थित ब्रह्मनिष्ठ पूज्य संतों अंदर सद्गुरु शास्त्री स्वामी श्री धर्मविहारीदास जी स्वामी तेमज कुंभीनगर स्वामीनारायण मंदिर थी पधारेला पूज्य विष्णु प्रकाश दास जी स्वामी, मारा गुरु पूज्य कोठारी स्वामी शांति प्रसाद दास जी स्वामी, हमारा गुरु पूज्य कोठारी स्वामी विश्वजीवन दास जी स्वामी, आदिक ब्रह्मनिष्ठ पूज्य संतो तेमज जेमनी प्रेरणा थी नूतन श्री स्वामीनारायण महिला मंदिर थयुं छे एना प्रेरक एटले के सांख्योगी कैलासबेन एमनुं मंडळ आदिक सांख्योगी बहनों तेमज भगवान श्री हरिना वाला लाडीला दरेक मोक्षभागी जीवात्मा भाईओ ने बहनों तमाम ने भावथी जय स्वामीनारायण। सूरतनी पावन धरा उपर जो के सूरतनी अंदर तो लगभग स्वामीनारायण संप्रदायना अनेक मंदिरों छे, पुरुषोना एटला मंदिरों छे, बहनोना एटला मंदिरों छे। कदाच सूरतनी भूमि ने आपणे भक्तिनी भूमि कहीए तोय ना नहीं। सूरतनी अंदर आटलो बधो सत्संग फूल्यो फाल्यो, सूर्योदय थाय त्यारथी मांडी अने सूर्यास्त थाय त्यां सुधीमां हजारों भक्तों भगवान श्री स्वामीनारायणનું भजन करे छे, मात्र ने मात्र भगवान श्री हरिने राजी करवा माटे। बाकी कोई आकांक्षा, कोई अपेक्षा, कोई पण निस्वार्थ भावे ज्यारे भजन करता होय त्यारे भगवाननो बहु राजीपो होय। अने एमाय भगवान अपना शास्त्रों अंदर भगवान स्वामीनारायण संप्रदाय अंदर भगवान मंदिरों बांधवानो तो बहु मोटो महिमा छे। एटलो बधो मोटो महिमा कि अपना संप्रदायों अंदर अपना शास्त्रों अंदर ये कथाओ लखाणी, ये महिमानी कथाओ लखाणी। कारण के अपना शास्त्रों ने अपना संतो एम कहे छे
એટલો બધો મહિમા. કે આપણે બધા જાણીએ છીએ કે આપણા સંપ્રદાયના શાસ્ત્રોની અંદર ગઢપુરનું મંદિર જ્યારે બંધાતું ત્યારે આ મંદિર બાંધવાનો જે મહિમા છે એની વાત કરું. ભગવાન સ્વામિનારાયણે ગઢપુર ગોપીનાથજી મહારાજનું મંદિર બંધાતું ત્યારે મહારાજે એવી જાહેરાત કરી કે આ ગોપીનાથજી મહારાજના પાયાની અંદર એક શેરનો પથ્થર નાખશે એનું અમે એક પેઢીનું કલ્યાણ કરશું. બોલો. અને ભગવાન સ્વામિનારાયણે આ જાહેરાત કર્યા પછી આપણા સંપ્રદાયની કથાઓ એમ કહે છે કે અસંખ્ય જીવાત્માઓએ ગઢપુર ગોપીનાથજી મહારાજના પાયાની અંદર અનેક પથરાઓ નાખ્યા પોતાનું કલ્યાણ કરવા માટે. એમાં ગઢપુરની અંદર એક મુસ્લિમ બિરાદર રહેતો હતો. ઘેલા નદીના કાંઠેથી ભગવાન સ્વામિનારાયણ પોતાના 500 પરમહંસો સહિત પોતાના ભક્તો સહિત એ પોતાના મસ્તક ઉપર પથરાઓ ઉપાડીને ગોપીનાથજી મહારાજના પાયાની અંદર નાખતા. એમાં ભગવાને આ જાહેરાત કરી. એમાં એક મુસ્લિમ બિરાદર એ ગઢપુર ઘેલા નદીના કાંઠેથી એક મોટો પથ્થર અને એને વજન કર્યો. 21 શેરનો પથ્થર થયો. અને 21 શેરનો પથ્થર લઈ અને મહારાજ જ્યાં દાદા ખાચરના દરબારગઢની અંદર બિરાજતા ને ત્યાં આવ્યો. ત્યાં આવી અને એ પથ્થર નીચે મૂકી અને એને કીધું, હે ખુદા, એ સ્વામિનારાયણ, તમને તો લોકો ખુદા કહે છે અને તમે એવી જાહેરાત કરી છે કે આ ગોપીનાથજી મહારાજના મંદિરના પાયાની અંદર એક શેર પથ્થર નાખે એનું એમાં એક પેઢીનું કલ્યાણ કરશું. તો હું આ 21 શેરનો પથ્થર લાવ્યો છું, મારી કેટલી પેઢીનું કલ્યાણ કરશો? ભગવાન સ્વામિનારાયણ કે અમે તારી 21 પેઢીનું કલ્યાણ કરશું. જા. એટલે ભગવાનના મંદિર બાંધવાનો મહિમા તો બહુ મોટો છે. અને મંદિર બાંધવાથી, મંદિરમાં સેવા કરવાથી ભગવાન એટલા બધા રાજી થાય. ખોલડિયાદની અંદર ખેંગાર ભગત હતા, બહુ ચુસ્ત ભગવાન સ્વામિનારાયણના ઉપાસક. ગઢપુરનું મંદિર બંધાતું. એમાં એક વખત ખેંગાર ભગતને એમ થયું કે લાવો, મારે ગઢડા જવું છે, ગઢપુર જઈ અને મહારાજને થાળ જમાડવો, સંતોન રસોઈ દેવીશ. એટલે ખોલડિયાદથી નીકળ્યા, સીધા ગઢડા આવ્યા. મહારાજ અક્ષર ઓરડીની અંદર બિરાજતા હતા. આવી મહારાજને દંડવત પ્રણામ કર્યા. નીચે બાજુની અંદર સુખસ્વામી બિરાજતા હતા અને મહારાજને દંડવત પ્રણામ કરીને બેઠા. મહારાજે કીધું, પધારો પધારો ખેંગાર ભગત, પધારો. કેમ છે બધું? તો કે મહારાજ બહુ સારું છે, તમારી દયા છે. એટલે મહારાજ, કેમ, તમારો વ્યવહાર કેવો છે? એટલે ખેંગાર ભગત કહે છે, મહારાજ તમારી દયા છે, મારે વ્યવહારે સારું છે. જેમ અત્યારે કેમ પૂછ્યું ને તમને, તમારા ધંધા પાણી કેમ છે, એટલે એમ વ્યવહાર કેમ છે. એટલે મહારાજનો કહેવાનો મતલબ એવો હતો, કેમ છે બધું? એટલે ખેંગાર ભગત કે મહારાજ તમારી દયાથી મારે વ્યવહારે સારું છે, બહુ સારું. લ્યો, શું બધા મજામાં? તો કે હા મહારાજ મજામાં. વળી પાછું મહારાજે બીજી વખત પૂછ્યું, ભગત તમારે વ્યવહારે કેમ છે? એટલે મહારાજ બહુ સારું છે વ્યવહાર. મહારાજ કેમ? બહુ સારું. લ્યો, આવું મહારાજે આડી વાતો કરીને 3-4 વખત પૂછ્યું અને પછી મહારાજ લઘુશંકા કરવા માટે ગયા. લઘુશંકા કરવા માટે ગયા ને ત્યાં પાછળથી ખેંગાર ભગતે સુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી, મહારાજે મને 3-4 વખત પૂછ્યું વ્યવહારે કેમ છે, વ્યવહારે કેમ છે, વ્યવહારે કેમ છે, તો શું મહારાજને કાંઈ જરૂર છે? અને બરાબર એ સમયે મહારાજને થોડીક શરીરે કસર હતી, માંદગી હતી.
એટલે સુખ સ્વામી કહે છે કે હા ભગત, અત્યારે જો ગોપીનાથજી મહારાજનું મંદિર એ હાલે છે અને થોડીક નાણાં ભીડ છે. કડિયાને પૈસા આપવા માટેના જે પૈસા છે નહીં, કડિયાના પગાર ચડી ગયા છે, એટલે મહારાજે તમને પૂછ્યું. ખેંગાર ભગત રાજી રાજી થઈ ગયા. ખેંગાર ભગત ખાલી એટલો સંકલ્પ કરીને આવ્યા હતા કે મારે મહારાજને થાળ ધરાવો છે, સંતોને રસોઈ દેવી છે. જે તે સમયે પોતાનું નામ મોટું, રોકડ રકમ તો સાથે લાવેલા નહીં, એટલે એને વિચાર કર્યો કે ત્યાં લાધા ઠક્કરને કહીશ એટલે લાધા ઠક્કર મને વ્યવસ્થા કરી દેશે, પછી હું એ લાધા ઠક્કરને પહોંચાડી દઈશ. રકમ કેટલો ખર્ચો થાય શું ખબર પડે. એટલે મહારાજ લઘુશંકા કરીને આવ્યા. એટલે મહારાજ બિરાજ્યા એટલે ફરી ખેંગાર ભગત મહારાજને પગે લાગ્યા. પગે લાગીને કીધું, મહારાજ આપે મને પૂછ્યું તમારે વ્યવહારે કેમ છે? તો મહારાજ મારે વ્યવહારે બહુ સારું છે, કાંઈ સેવાનું કામ હોય ને તો મહારાજ મને કયો. એટલે મહારાજ કે સેવાનું કામ તો છે ને, આ મંદિરનું કામ હાલે છે, કડિયાના પગાર ચડી ગયા છે, 300 રૂપિયાની જરૂર છે, જો વ્યવહાર સારો હોય તો આપો, સેવા કરો. મહારાજ બહુ સારું, હમણાં જ હું 300 રૂપિયા લઈને આવું. ખેંગાર ભગત તો મહારાજને પગે લાગીને ગયા. લાધા ઠક્કરને પાસે જઈને લાધા ઠક્કરને કીધું કે લાધા ઠક્કર, મારે 300 રૂપિયાની જરૂર છે. મહારાજને 300 રૂપિયા દેવા છે, 500 રૂપિયાની જરૂર છે, મને 500 રૂપિયા આપો. એટલે લાધા ઠક્કર કે સાંભળો ખેંગાર ભગત, હમણાં છે ને નાણાં ભીડ બહુ છે, હમણાં કોઈ હરિભક્તો આવ્યા નથી, અને એમાંય હમણાં મંદિરનું કામ હાલે છે, એમાંય તમે પૈસા માગો, હમણાં તો કડિયાના પગાર ચડી ગયા છે. એમ તો બહુ ઉપાધિ. એટલે કે બહુ સારું, કઈ વાંધો નહીં. એ લાધા ઠક્કર પાસે ગાશા હતી, 500 રૂપિયા માંગ્યા. લાધા ઠક્કરે ના પાડી કે હમણાં કઈ છે નહીં. એટલે ખેંગાર ભગત વિચારમાં પડતા પડતા વિચાર કરતા હતા કે હવે કોની પાસે જઈને માગું, અહીંયા ગઢડામાં કોને કહું. બરાબર બજારમાં પહોંચ્યા અને ત્યાં લખતર તાલુકાનું વણાકરીન ગામ અને એના દરબાર, એનું કારભારું સંભાળનારા ગરાસિયા, ઈ આ બરાબર ખેંગાર ભગતના કંઈક સગા, અને એ બરાબર ત્યાંથી નીકળેલા. એને જોયા, ખેંગાર ભગતને જોયા એટલે પેલા એના સગાએ પૂછ્યું કે અરે ખેંગાર ભગત, તમે અહીંયા ક્યાંથી, કેમ એટલા બધા ઊંડા વિચારમાં પડી ગયા છો? ત્યાં ખેંગાર ભગતની નજર ગઈ એટલે ઓહો, પધારો પધારો તમે. તો કે હા. તો કે તમે અહીંયા ક્યાંથી? તો કે હું મહારાજને જમાડવા માટે, સંતોને રસોઈ દેવા માટે અહીંયા આવ્યો હતો, પણ મહારાજને પૈસાની જરૂર છે, હમણાં મારી પાસે પૈસા અહીંયા હું હારે લાવ્યો નથી, 500 રૂપિયાની જરૂર છે. ઓલા દરબારનું કારભારું સંભાળે એના હગા, એટલે એને કીધું કે કાંઈ વાંધો નહીં, હમણાં જ હું તમને 500 રૂપિયા આપું, હાલો. એટલે ગયા, ઉતારે જઈ અને 500 રૂપિયા રોકડા ગણી આપ્યા. ખેંગાર ભગત લઈ અને મહારાજ જ્યાં અક્ષર ઓરડીની અંદર બિરાજતા હતા ને ત્યાં આવ્યા. આવીને મહારાજની આગળ 300 રૂપિયા મૂક્યા. 500 રૂપિયા હતા ને એમાંથી 300 રૂપિયા કાઢ્યા અને મહારાજને કીધું, મહારાજ આ 300 રૂપિયા છે ને, કડિયાના પગાર જે ચડી ગયા છે ને, મહારાજ તમે માગ્યા ના 300 રૂપિયા મહારાજે લીધા. મહારાજ બહુ રાજી થયા. પછી બીજા 100 રૂપિયા આપ્યા. 100 રૂપિયા આપીને કે મહારાજ હમણાં તમારી માંદગી છે ને, બીમાર છો ને, એટલે ઔષધિના 100 રૂપિયા. અને બીજા 100 રૂપિયા મહારાજની આગળ મૂકીને કહે છે, મહારાજ મારો એક સંકલ્પ છે, સંતોને મારે રસોઈ દેવી છે, એટલે આ 100 રૂપિયા. એટલે મહારાજ કે સંતોને રસોઈ ના, સંતોને ફરી પાછા જમાડશું ક્યારેક, એ રાખો. નહીં નહીં મહારાજ, મારો સંકલ્પ છે, આ 100 રૂપિયા સંતોને જમાડવા છે મારે. મહારાજ બહુ રાજી થયા. મહારાજે સંતોને આજ્ઞા કરી બોલાવ્યા, લાડુની રસોઈ બનાવી અને તમામ સંતોને પંક્તિની અંદર
રસોઈ તૈયાર થઈ ગઈ એટલે બેસાડીને મહારાજ એક બાજુમાં પંક્તિ હતી ત્યાં છેડે મહારાજ ખુરશી નાખીને બિરાજ્યા, બાજુમાં મુક્તાન સ્વામી બેઠા, સંતોને બધાને બેસાડ્યા. મહારાજને થોડીક માંદગી હતી એટલે મહારાજ તો પોતે પીરસવા ન નીકળ્યા, પણ મુક્તાન સ્વામીને કીધું કે સ્વામી તમે પીરશો ને, એટલે મુક્તાન સ્વામી પોતે પીરસવા માટે નીકળ્યા. બધા સંતોને પીરસ્યા પછી સ્વામી મહારાજની બાજુમાં બેઠા. મહારાજે હરેનો સાદ કર્યો એટલે સંતો બધા જમવા માંડ્યા. બરાબર એ જ સમયે ખેંગાર ભગત મોટો ચંદનનો કટોરો ભરી અને મહારાજની પૂજા કરવા માટે આવ્યા. હાથમાં ચંદનનો કટોરો જોયો ને એટલે મુક્તાન સ્વામી બાજુમાં બેઠા હતા. મુક્તાન સ્વામી કીધું, ભગત શું લાવ્યા? એટલે કે સ્વામી ચંદન મહારાજને ચર્ચા કરવા માટે, અર્ચા કરવા માટે ચંદન લઈને આવ્યો છું. એટલે મુક્તાન સ્વામી કે મહારાજને હમણાં શરીરે કસર છે, સારું નથી, એટલે આ ચંદન તમે મહારાજને શરીરે લગાડશો, અર્ચા કરશો તો મહારાજને વસમું લાગશે, માટે મહારાજના જમણા અંગૂઠે, ચરણારવિંદના જમણા અંગૂઠે તમે ચંદનની અર્ચા કરી લો. એટલે મહારાજ કે સ્વામી સાંભળો, આ ચંદન તો છે ને આખા શરીરે અમને લગાડે ને તોય અમને વસમું લાગે નહીં, ને વસમું લાગે એવું નથી, એવું આ ચંદન છે. અને પછી મહારાજે પોતે જે ડગલી પહેરી હતી ને ડગલી કાઢી નાખી. ડગલી કાઢીને મહારાજ કે લ્યો ખેંગાર ભગત તમે રાજી થાવ, અમારે તમને રાજી કરવા છે. એટલે મહારાજ ઉભા રહ્યા અને ખેંગાર ભગતે મહારાજના આખા શરીરે ચંદનનો લેપ કર્યો. અને એ ચંદનનો લેપ થયા પછી મહારાજ કે સાંભળો ખેંગાર ભગત ઉભા રહ્યો, અમારે તમને બથમાં લઈને મળવું છે. આજે તો તમે અમારી આજ્ઞા પાળી આ ગોપીનાથજી મહારાજના મંદિરની સેવા કરીને અમે બહુ રાજી થયા. એટલે મહારાજ એ ખેંગાર ભગતને લઈ અને બથમાં લઈ અને મળ્યા. પોતાના આખા શરીરે જે ચંદન લગાડેલું હતું ને ચંદન, એ ચંદનની ચર્ચાઓ જે કરેલું હતું એ ખેંગાર ભગતના આખા શરીરે. મંદિર બાંધવાનો તો આટલો મોટો બહુ મહિમા છે. કારિયાણીનું મંદિર બંધાતું સિદ્ધાંત સ્વામી કારિયાણીમાં મંદિરના પાયા ખોદતા. સત્સંગની કથા એવું કહે છે કે રાત્રિના સમયે સિદ્ધાંત સ્વામીએ કારિયાણી મંદિરના પાયા ખોદતા હતા. એમાં રાત્રિના 12, 12:30 વાગ્યાનો સુમાર અને પાયાની અંદર સ્વામિનારાયણ કરતા કરતા એ પાયા ગાળતા હતા. એમાં રાત્રે 12:30 વાગે મહારાજે દર્શન આપ્યા. સિદ્ધાંત સ્વામીનું શરીર આખું પરસેવાથી રેબજેબ અને પેલો પાયા ગાળતા હતા એટલે માટી જે ઉડતી હતી એ ગારાવાળું શરીર. સ્વામી એકલા. દિવસે તો બધા ભક્તો હોય, પાયા ગળાવતા હોય, પણ મંદિરનું કામ સ્વામીને એમ કે વહેલું પૂરું થાય એટલે બધા ભક્તો જતા રહે. પછી સ્વામી રાત્રે સિદ્ધાંત સ્વામી પાયા ગાળતા. રાત્રિના સમયે મહારાજે દર્શન આપ્યા. જેવા દર્શન આપ્યા એટલે સિદ્ધાંત સ્વામી એ પાયાની અંદર જ મહારાજે દર્શન આપ્યા અને મહારાજના ચરણોની અંદર પડ્યા, દંડવત પ્રણામ કર્યા. એટલે મહારાજે 2 હાથ પકડી અને સિદ્ધાંત સ્વામીને કહે છે હા સ્વામી રાખો એમ કહે. અને મહારાજ જ્યાં બથમાં લઈ મળવા માટે જાય ત્યાં સિદ્ધાંત સ્વામી એમ કે મહારાજ મારું આ શરીર પાયો ગાળ્યું છે ને, પાયો ગાળું છું, આ પરસેવા વાળું ધૂળ વાળું છે, બગડેલું છે મહારાજ, આપના વાઘાઓ બગડશે, આપને આ આખું મારું શરીર પરસેવાથી. એટલે મહારાજ એમ કે છે નહીં સ્વામી, આ તમારું શરીર છે ને પરસેવા વાળું ને ગારા વાળું નથી, આ તો અત્યારે અઘરું ચંદનનો લેપ લગાડ્યો ને એવું તમારું શરીર છે ને. મહારાજ બહુ ભેટ્યા, હેતથી મહારાજ, સ્નેહથી મહારાજ ભેટ્યા. એટલે મંદિર બાંધવાનો મહિમા તો બહુ મોટો. મેં વાત કરી એમ મહારાજે એ ગોપીનાથજી મહારાજના મંદિરના પાયાની અંદર એક શેર પથ્થર નાખે એનું કલ્યાણ કરવાની વાત, સત્સંગનો ઇતિહાસ, કથા એવું કહે છે કે ગોપાળાન સ્વામી પોતે ફરતા સત્સંગ કરાવતા ધોળકાની અંદર પધાર્યા. અને આ ધોળકાની અંદર પેલો જે પવિત્ર બ્રાહ્મણ હતો, મોટો વિદ્વાન, એ
તેલના ટાંકાની અંદર અને પાછળથી એના વિદ્યાર્થીઓ એટલે એના શિષ્યોએ જે પડી અને બધાએ આત્મહત્યાઓ કરેલી કથા તો બહુ પ્રસિદ્ધ છે ને, કે આ બ્રહ્મ રાક્ષસ થયો. બ્રહ્મ રાક્ષસ પોતાના જે વિદ્યાર્થીઓ ભૂતની ટોળી એ બધાના કલ્યાણ માટે એમાં કેમ સત્સંગની કથા એવું કે ગોપાળાનંદ સ્વામી રાત્રિના સમયે એ જે પેલી પાઠશાળા હતી એ પાઠશાળાની અંદર ઉતર્યા અને નિવાસ કરીને રહ્યા. રાત્રિના સમયે સંતો આરતી અને એ જે નિત્ય નિયમ કરતા હતા, રાત્રિના સમયે બ્રહ્મ રાક્ષસ આવ્યો પોતાની ટોળકી સાથે. ત્યારે ગોપાળાનંદ સ્વામી એને પૂછ્યું કે ભાઈ તું કોણ છો? એટલે એ ગોપાળાનંદ સ્વામી આગળ રડ્યો એટલે સ્વામી એમ કીધું કે તાર, અને સ્વામીને રડતા રડતા એમ કીધું કે સ્વામી મારો આમાંથી ઉદ્ધાર કરો. એટલે ગોપાળાનંદ સ્વામીને વાત યાદ આવી એટલે ગોપાળાનંદ સ્વામી કે તારો ઉદ્ધાર થાય. સાંભળ, ભગવાન સ્વામિનારાયણ અત્યારે ગઢડાની અંદર મંદિર બંધાવે છે ને એણે એવી જાહેરાત કરી છે કે આ ગોપીનાથજી મહારાજના મંદિરના પાયાની અંદર એક શેર પથ્થર નાખશે એનું અમે એક પેઢીનું કલ્યાણ કરશું. જા દિવસે મહારાજ એ પાયાની અંદર કામ કરવા હાલે છે. દિવસે તો મહારાજ પોતે એ ઘેલા નદીના કાંઠેથી છે ને પથરાઓ ઉપાડી હરિભક્તો સંતો સહિત એ પાયામાં બુરે છે. રાત્રિના સમયે તું જાજે અને તારી આ ટોળકીને લઈને જા. ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી એ બ્રહ્મ રાક્ષસ રાત્રિના સમયે એ ગોપીનાથજી મહારાજના મંદિરના જે પાયાનું કામ હાલતું હતું ને, આપણા સત્સંગનો ઇતિહાસ એમ કહે છે કે રાત્રિના સમયે રાત્રિએ ઘેલા કાંઠેથી પોતાની સાથે જે ભૂતની ટોળકીઓ હતી, જે બ્રાહ્મણો એ મરી અને ભૂત થયા હતા, એ બધા જ રાત્રિના સમયે એ ગોપીનાથજી મહારાજના મંદિરના પાયાની અંદર એણે એ પથરાઓ નાખ્યા. તો સત્સંગની કથાઓ એવું કહે છે કે બ્રહ્મ રાક્ષસ અને ભૂતની ટોળીઓનો ઉદ્ધાર થયો. લ્યો, આટલો બધો અદ્ભુત મંદિર બાંધવાનો મહિમા છે. એમાં આ પવિત્ર સૂર્યપુર શહેરની અંદર તાપી નદીના કાંઠે ભગવાન શ્રી હરિના રાજીપાર્થે માત્ર ને માત્ર ભગવાન શ્રી હરિ રાજી થાય અને ભક્તો બધા મંદિરે આવી ભગવાનનું ભજન કરે એવા જ હેતુથી સાંખ્યોગી કૈલાસબેન અને એમના મંડળે જ્યારે આવું સરસ મજાનું મંદિર બંધાવ્યું હોય ત્યારે એક વખત તાળીઓના નાદથી અચૂક આપણે વધાવીએ એને. અમારે જો કે શાસ્ત્રી સ્વામી ધર્મી વિહારીદાસજી સ્વામી સવારમાં જ આશીર્વાદની અંદર વાત કરી કે ભગવાનની આગળ એવી પ્રાર્થના કરીએ કે આ મંદિર નાનું પડે એમ, એટલો સત્સંગ વધે એટલો સત્સંગ થાય. જો કે ગામડે ને એમાંય સુરતની અંદર સ્ત્રી ભક્તોનો સત્સંગ તો બહુ છે. ત્યારે વિશેષ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણ કમળની અંદર અહીંયા સૂર્યપુર શહેરની અંદર બિરાજતા નારાયણ મુનિ દેવ તેમજ નૂતન મંદિરની અંદર બિરાજતા ઘનશ્યામ મહારાજના શ્રી ચરણોની અંદર આ તકે અમે અચૂક એવી પ્રાર્થનાઓ કરીએ કે હે મહારાજ, આ મંદિરની અંદર આવી જે ભક્તો આવી દર્શન કરશે, ભજન ભક્તિ કરશે, એ તમામનું કલ્યાણ થાય. અને મહારાજે તો જો કે વચનામૃતની જો કે આ ઉત્સવ છે નાનો, એમ લાગે કે આ ઉત્સવ નાનો છે, પણ નાનો નથી. આ ઉત્સવ જો અંત સમયે જીવાત્માને યાદ આવી જાય ને તો એનો બેડો પાર થઈ જાય ને એવો ઉત્સવ છે ભાઈ. મહારાજે વચનામૃતમાં કીધું ને આવા ઉત્સવો અમે શું કામ કરીએ છીએ? તો મહારાજ કે અંત સમયે આ જીવાત્માને ઉત્સવ યાદ આવે ને એના યોગ્ય કરીને ભક્તો યાદ આવે, એના યોગ્ય કરીને મહારાજ કે કોઈ સંતો યાદ આવી જાય ને એના યોગ્ય કરીને જો અમારી મૂર્તિ યાદ આવી જાય તો આ જીવાત્માનો બેડો પાર થઈ જાય. એમ અંત સમયે જેણે આ મંદિર બંધાવવાની અંદર નાના જેણે સેવા કરી, આ ઉત્સવની અંદર જેણે સેવા કરી, અને કદાચ આ જીવાત્માનો એવો સ્વભાવ છે ભાઈ, અંત સમયે કદાચ ભલે લાગે નાનો એવો ઉત્સવ, પણ આ ઉત્સવે જો યાદ આવી જાય કે મોટા વરાછાની અંદર વૃંદાવન સોસાયટીની અંદર મહિલા મંડળ થયું, એ મહિલા મંડળ જે મંદિર થયું અને એનો 2 દિવસનો ઉત્સવ હતો, યજ્ઞ હતો, અને યજ્ઞની અંદર અંતે બીજા દિવસે પ્રતિષ્ઠા થઈ અને ઘનશ્યામ મહારાજ યાદ આવી જાય ને તો આ જીવાત્માનો બેડો પાર
થઈ જાય. અંતે એટલે જ મહારાજે કીધું ને, અંતે યા મતિ સા ગતિ, અંતે જેવી મતિ હોય એવી ગતિ થાય. તો અંતમાં ભગવાન શ્રી હરિના ચરણોની અંદર એવી પ્રાર્થના કરીએ કે વિશેષમાં તમે બધા ભજન ભક્તિ તો કરો જ છો, પણ ભગવાન શ્રી હરિમાં અપાર પ્રેમ લક્ષણા ભક્તિ મહારાજ પોતાના ચરણ કમળની પ્રેમ લક્ષણા ભક્તિ આપે. અંતે ભગવાન સ્વામિનારાયણ સર્વનું મંગલ વિસ્તારે એવી શુભકામના સાથે આપણી આ સત્સંગ કથા વાર્તાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી પાંચસો પરમહંસની જય. બોલો સ્વામિનારાયણ ભગવાન. આમ તો હવે 2020નો જમાનો આવ્યો છે. સમયને બહુ માન આપી અને સાથી સ્વામીએ થોડા જ ટૂંક સમયમાં થોડા શબ્દોમાં જે આ સુરતમાં અને એમાં આ વૃંદાવન સોસાયટીની અંદર જ્યારે પૂજ્યપાદ સાંખ્યયુગ બેનીઓ જ્યારે આવું સરસ મજાનું મંદિરનું નિર્માણ કર્યું છે અને મંદિરની જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા જ્યારે થઈ, આજ સત્સંગ સભાનો સરસ મજાનું આવું સુંદર આયોજન, પ્રવાલ ભક્તજનો પૂજ્યપાદ સંતો પણ ત્યાં ગઢડા અને કારિયાણી બે જગ્યાએ બહુ મોટી જવાબદારીઓ લઈ અને સેવામાં વ્યસ્ત છે. છતાંય પણ બહેનોના આમંત્રણે માન આપી, અહીંના ભક્તોને આમંત્રણે માન આપી અને 2 દિવસથી સંતો આવી અને આ પ્રસંગને ખૂબ દીપ આવ્યો, ખૂબ શોભાયો. અત્યારે થોડા સમય પછી હમણાં નીકળી જવાના છે, એટલે થોડીક સભાને સાથી સ્વામીએ પણ વહેલી પૂરી કરી દીધી છે. પણ આપણી સભાની અંદર સંપ્રદાયનું ઘરેણું કેવા એવા અમારા ગઢપુરના વિદ્વાન સાથી સ્વામી ધર્મવેરી દાજી સ્વામી, એમના આપણે આશીર્વાદ લઈશું. એ પહેલાં વાલા ભક્તજનો, સાથી સ્વામી આપણે મંદિરના મહિમા અને મંદિરની અંદર જે સેવા એનું જે ફળ, મહારાજ વખતની જે પરંપરા હતી, જે આ સત્સંગની અંદર મંદિરમાં જે હરિભક્તો સેવા કરી રહ્યા છે અને એમાં ભગવાનનો જે રાજીપો છે એની કથા આપણે સંભળાવી. સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર પધાર્યા અને સ્વામિનારાયણ ભગવાને જીવ ઉપર એવી કૃપા કરી કે ઋષિ મુનિઓ વર્ષો સુધી સાધનાઓ કરતા, હાડ માંસ સુકાઈ જતા છતાંય જે ભગવાનની પ્રાપ્તિ નહોતી થતી, એ સ્વામિનારાયણ ભગવાને એકદમ થોડા સમયને એને સરળ અને હાવ ઈજી ભક્તિનો માર્ગ બતાવી અને સ્વામિનારાયણ ભગવાને મોક્ષ અને કલ્યાણ આપણા સૌના માટે સહેલું બનાવી દીધું. કોઈ સાધના નહીં, કોઈ એવી આપણે મોટી કષ્ટી નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે કે સ્વામિનારાયણ ભગવાનની દયાળુતા જોવો, સ્વામિનારાયણ ભગવાનની કૃપા આ જીવ ઉપર જોવો. નિષ્કુળાનંદ સ્વામીમાં લખ્યું છે પુરુષોત્તમ પ્રકાશમાં કે નોતે દેટે નોતે સાંભળે રે પ્રગટાવે વે પોનેત. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે કે જેને કોઈ દિવસ દીઠી નહોતી, કોઈ શાસ્ત્રમાં સાંભળી નહોતી, એવી સત્સંગની રીત સ્વામિનારાયણ ભગવાને આપણને આપી છે. અને કેવો કે દુર્બળના દુઃખ ટાળ્યા રે ન દેટી ન જોયે જાત કો જાત પુરુષોત્તમ પ્રગટે રે. નિષ્કુળાનંદ સ્વામી કે સ્વામિનારાયણ ભગવાને નાત જોઈ. તમે જો હમણાં સાથે જો મેં કહ્યું ધોળકાના 1000 ભૂતોનો પણ કલ્યાણ સ્વામિનારાયણ ભગવાને કર્યું.
કે ભૂતોની કેટલી મોટી લાંબી આયુષ હોય, ક્યારે એનું કલ્યાણ થાય. સ્વામિનારાયણ ભગવાનની જો સેવા કરી મંદિરમાં તો એ 1000 ભૂતોનું કલ્યાણ સ્વામિનારાયણ ભગવાને તત્કાળ કર્યું. એવા મોટા મહારાજ આપણને મળ્યા છે, એની ઓળખાણ આપણને થઈ છે. વાલા વાલા ભક્તજનો, સરસ મજાનું જ્યારે નૂતન મહિલા મંદિર જ્યારે બહેનોના એટલા અથાગ પરિશ્રમથી જ્યારે કર્યું છે, વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે અમે ત્યાગ અને વૈરાગ્યનો પક્ષ મોડો પાડીને પણ અમે મંદિરોના નિર્માણો કર્યા છે. કારણ કે મંદિર હશે તો ઉપાસના રહેશે, મંદિર હશે તો ભક્તિ માર્ગનું પોષણ થશે, અને ભક્તિ હશે તો જ જીવનું કલ્યાણ થશે. એટલે મહારાજનગર કેવો ત્યાગ વૈરાગવાળા મહારાજ કે મહારાજ જ્યારે લોજની અંદર જ્યારે આવ્યા, મુક્તાનંદ સ્વામીને જ્યારે સમાગમ થયો ત્યારે મહારાજ પોતાના ત્યાગની વાત કરે કે કોઈ રસ્તા ઉપરથી કદાચ કોઈ બહેનો કાંઈ પસાર થયા હોય ને એના શરીરને સ્પર્શ થયેલો વાયુ મહારાજ કે મારા નાક સુધી જો આવે તો 2 દિવસ પહેલાં ખાધેલું અન્ન હમણાં ઉલટી થઈને નીકળી જાય. આવો ત્યાગ અને વૈરાગ મહારાજનો. એ મહારાજ કે અમે મોડો પાડીને પણ જીવના કલ્યાણ માટે અમે મંદિરોના નિર્માણો કર્યા છે. મંદિર હશે તો જ ઉપાસના રહેશે, મંદિર હશે તો જ ભક્તિ માર્ગનું પોષણ થશે. એ આ સત્સંગની પરંપરામાં સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે પોતાની હયાતીમાં 6 મંદિરો બાંધી અને આ સત્સંગને ભગવાન સ્વામિનારાયણ ચિરકાળ સુધી આ મોક્ષનો માર્ગ કાયમ માટે ચાલુ રહે. એટલે મંદિર છે એ મોક્ષનું પરબ છે, એના દ્વારા હજારો જીવાત્માનું કલ્યાણ થશે. અહીંયા જ્યારે આવું સરસ મજાનું મંદિર નિર્માણ થયું છે તો આજુબાજુની સોસાયટીના તમામ બહેનો ભક્તોને દરરોજ આ ભગવાનના દર્શનનો, ભગવાનની ભક્તિની, ભગવાનની સેવાનો એ લાભ મળશે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્ય તુલમી મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આજના મૂર્તિ પ્રતિષ્ઠાના પ્રસંગ અંતર્ગત આજની કથાના વક્તા નવયુવાન શાસ્ત્રી સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામી, આ ઉત્સવના પ્રેરણા મૂર્તિ એવા પૂજ્ય શાંતિપ્રસાદ સ્વામી, અમારા વડીલ કોઠારી સૌ વિશ્વજીવનદાસજી સ્વામી, ઘનશ્યામનગર મંદિરના મહંત શાસ્ત્રી નીલકંઠ સ્વામીજી, સૌ યજમાનો, જેમણે યજમાન પદ સ્વીકારીને આ મંદિરમાં સેવા કરી છે એવા સૌ સેવાભાવી ધર્મપ્રેમી ભાવિ ભક્તોને અમારા જય સ્વામિનારાયણ. લાડવા ખાવાના એટલી જાય નો બોલો સ્વામિનારાયણ ભગવાનની. આમ તો પ્રતિષ્ઠાના પ્રસંગે આપણો 2 દિવસનો યજ્ઞ હતો અને યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે પણ અમે અમારા સાથે આવેલા સૌ સંતો એટલે વિશ્વજીવનદાસજી સ્વામી, પૂજ્ય શાંતિપ્રસાદ સ્વામી, એમના સૌના આશીર્વાદ આપ સૌને અમે પાઠવ્યા છે. મંદિરનો મહિમા પણ પૂજ્ય સ્વામીએ કહ્યો. છેલ્લે નીલકંઠ સ્વામીએ પણ એક સરસ મજાનો પ્રસ્તાવ મૂકીને તમે જ્યારે ભગવાનને પધરાવો છો ને ત્યારે તમારી બધી જવાબદારી આવતી હોય છે. આપણે ત્યાં કોઈ મહેમાન આવ્યા હોય, 1 દિવસ રોકાય, 2 દિવસ રોકાય તો એની બધી સંભાવના કરવાની જવાબદારી આપણી હોય. ગ્રસ્તાશ્રમમાં તમે કંઈક કન્યાદાન કરો ને તો કન્યાદાન કર્યા પછી દીકરીની બધી જવાબદારી એના મા બાપની હોય ને એમ ભગવાનની જ્યારે તમે પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા જ્યારે સ્થાપના કરી છે ત્યારે તમારા વિસ્તારમાં સ્વામિનારાયણ ભગવાન ખુદ પ્રતિષ્ઠિત થઈ અને પધાર્યા હોય ત્યારે એને થાળ જમાડવાની, એના સમયા ઉત્સવમાં એ જ મંદિરમાં સરસ ઉત્સવો થાય એની પણ જવાબદારી તમારી જ હોય છે. કારણ કે આપણા આ લોકમાં
ભગવાન સ્વયં પધારીને આપણા આત્યંતિક કલ્યાણની જો જવાબદારી સ્વીકારતા હોય તો એ ભગવાનને આપણે થાળ ધરાવવાની જવાબદારી આપણી હોય છે. તમારા વડીલો, તમારા પૂર્વજો, કોઈ મા બાપ, લગ્નના પ્રસંગો હોય, ગ્રસ્તોને તો અનેક પ્રસંગો આવતા હોય અને એ પ્રસંગમાં તમે કંઈક દાન કરતા હોય ત્યારે સૌથી પહેલાં તમારું મિશન ને લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણા વિસ્તારની અંદર જે ભગવાન બિરાજ્યા છે. આજે મારે ત્યાં મારા દીકરાનો લગ્નનો પ્રસંગ છે, કોઈ સગાઈનો પ્રસંગ છે, કોઈ પિતૃ નિમિત્તે કોઈ કાર્ય કરવાનું હોય ત્યારે સૌથી પહેલાં આપણા સોસાયટીના ભગવાનને એક થાળ કરવાનો તમે સંકલ્પ કરજો. અને અમને વિશ્વાસ છે કે આ સુરત નગરીમાં તો જે સંકલ્પ કરે, અને અમે આજથી જાહેર કરી છીએ કે આપણે આજે મંદિરમાં બિરાજી થયા ને એ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ, એનું નામ છે સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ. કેવા? તાળીયું પાડો. સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ છે. કોઈ પણ તમે મનથી સંકલ્પ કરશો અને એ તમારો સંકલ્પ એ બિરાજતા ઘનશ્યામ મહારાજ પૂર્ણ કરશે એવી ખાતરી સાથે, વિશ્વાસ સાથે આ મંચ ઉપરથી અમે જાહેર કરીએ છીએ. એટલા માટે એનું નામ લખજો, સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ. અને એ આજથી તમે સંકલ્પ કરજો એટલે તમારા સંકલ્પ પરિપૂર્ણ થશે. અને આજ અમારે કાંઈ બીજું વિશેષ કહેવાનું ન હોય, તમારો ભાવ, તમે આજ સૌ જ્યારે આ મંચ ઉપર આવ્યા છો ત્યારે બધી પ્રવૃત્તિ છોડીને પણ ભગવાન કેમ રાજી થાય. આપણને આ મનુ જન્મ મળ્યો, મનુ જન્મની સાર્થકતા તો ભગવાનને રાજી કરી અને વચનામૃતના મત પ્રમાણે આત્યંતિક કલ્યાણ મેળવીને આપણને મળેલો જે મનુ જન્મ એને સાર્થક કરવાનો એ મને તમને જ્યારે અવસર મળ્યો છે ત્યારે આપણને સૌને સામેથી આવીને ભગવાનની પ્રાપ્તિ થઈ છે ત્યારે, અને એ ભગવાન જ્યારે આપણને પ્રાપ્ત થયા છે ત્યારે એક જ વાત કરી લેવાની, એક જ સંકલ્પ કરી લેવાનો, એક જ મનની અંદર ગાંઠ વાળી લેવાની. કોઈ પણ પ્રયત્નના અંતે આપણું કોઈ બીજું મિશન નથી. બસ ભગવાનનું ધામની પ્રાપ્તિ થાય, ભગવાન રાજી થાય. અને અમે જે કહ્યું છે ને કે ભગવાન કહ્યું મારો સંકલ્પ તમે પરિપૂર્ણ કરજો. ક્યાં અક્ષરધામ ને ક્યાં મૃત્યુ લોક. લાખ મણ લોઢાના ગોળાને કદાચ ત્યાંથી ફેંકવામાં આવે તો આ પૃથ્વી ઉપર આવતા આવતા એનું અસ્તિત્વ રહે કે ન રહે. આ સ્વામિનારાયણ ભગવાનના શબ્દો વચનામૃતમાં છે, સ્વયં બોલ્યા છે. અને આ આટલું અંતર, અને એ અંતરને કાપીને ભગવાન સ્વામિનારાયણ જો આવ્યા હોય તો આપણા સૌના શ્રેય માટે આવ્યા છે, આપણા સૌના કલ્યાણ માટે આવ્યા છે. એટલા માટે એ જ ભગવાનના સંકલ્પને પરિપૂર્ણ કરીએ, એમના દાખલાને સફળ કરીએ. આ તપસ્વીની બહેનો ધોમ કેટલી સરસ મજાની તપની સાધનાઓ કરે, પોતે ખાય નહીં, ભગવાનને રાજી કરવા માટે જ્યારે આવા પ્રયત્નો કરતા હોય, આવા મંદિરો બનાવતા હોય ત્યારે એને તો એનું કલ્યાણ તો કંઈ ભજન કરીને જ કરી શકતા હોય છે. પણ આ સૃષ્ટિમાં જે આવેલો જીવાત્મા અને એનું કેમ શ્રેય થાય અને ભગવાનનો ભેટો કેમ થાય, આવા પ્રયત્નોની સાથે જે આ બહેનોનો પ્રયત્ન છે એને આપણે એક વખત તાળીઓથી વંદન સાથે સૌ આવકારીએ. વિશેષમાં કાંઈ કહેવાનું ન હોય, સર્વ રીતે આપ સૌ ભગવાનમય બનો, સમર્પિત બનો અને આપ સૌની ભક્તિની ભાવનાઓ વધુ બળવાન બને, વધુ શક્તિવાળી બને. આપનામાં સૌ સત્સંગ રહે. એક ખોટ આપણે એ જ છે કે બધા ઉત્સવો કરીએ, દાન ભેટ કરીએ, પણ સ્વામીએ કહ્યું ને કે મંદિરે સાંજે હાજરી નહીં હોય લગભગ. પણ એટલા માટે એક નિયમ લેજો કે આપણે ત્યાં જો ભગવાન બિરાજ્યા છે, આપણે ત્યાં પ્રતિષ્ઠિત થઈને આપણને માટે આવ્યા છે તો એ ભગવાનનું સાંજે દર્શન કરવું, સવારે દર્શન કરવું. તમે તો કરો, પણ તમારા ઘરના જેટલા સભ્યો હોય, બાળકો હોય, યુવાનો હોય, વડીલો હોય, બહેનો હોય, દીકરીઓ હોય, સૌને પણ આ એક જ મંત્ર આપવાનો, એક જ અભિયાન કરવાનું. તમે જાઓ કચ્છની અંદર તો સત્સંગીઓના ઘરની અંદર ઘર સભાનું આયોજન હોય, સાંજે કથા વાર્તા થાય, વચનામૃતો વંચાય. દરેક બાળકોને એક જ શિખામણ આપતા હોય કે સૌથી પહેલા તમે ભગવાનના દર્શન કરો, સૌથી પહેલા તમે ભગવાનના મંદિરે જઈ અને પછી ભોજન કરો. આપણે તો સાંજ પડે, ભગવાન એક બાજુ રહે અને આપણે તો ભોજનની થાળી ઉપર બેસી જઈએ. પણ આપણા સ્વામિનારાયણ ભગવાને કીધું સાયંકાળે ભગવાનના મંદિરમાં મારા આશ્રિતોએ જઈને ઊંચા સ્વરે ભગવાનનું કીર્તન કરવું. આ ભગવાનનો સંદેશો છે. એટલા માટે સંદેશાને સાર્થક કરવા માટે સૌ કટિબદ્ધ બનજો. એ સંકલ્પ સાથે જેમ તમે લાખો રૂપિયાનું દાન કર્યું ને, અમે આ જોયું, તે સિવાય દાન સિવાય આવું મંદિર ન બને. પણ જેવા ઉદારતાથી, જે દિલથી
તમે જે દાન કર્યું છે, નવું મંદિર બનાવ્યું છે, એ મંદિરને સાર્થક કરવા માટે જો એના દર્શનનો લાભ લેશો તો દાન કરનારની દાનની જે કંઈ બાબત છે ને એ સફળ થશે. વિશેષમાં સૌ સંતો વતી અમારે જવાનું ઠેઠ ગઢપુર છે, પણ અહીંયા અમારા પૂજ્ય શાંતિ સ્વામી એમના ઉપર બહુ મોટી જવાબદારી છે ગઢડા મંદિરના બાંધકામની અને કારિયાણી સ્વામિનારાયણ મંદિરની. ત્યાં એક જ આખા સંપ્રદાયમાં અક્ષર ઓરડી છે. કદાચ કોઈ ભક્તોને ખબર હોય કે ન હોય, સ્વામિનારાયણ ભગવાન અને ગોપાળાનંદ સ્વામી વચ્ચેના 6 સંકલ્પનો સંવાદ જે અક્ષર ઓરડીમાં થયેલો, આ જે મૂર્તિમંત યથાવત એ જ નળિયા, એ જ વાંસાઓ, એ જ થાંભલીઓ આબેહૂબ જો સંપ્રદાયમાં જોવી હોય તો કારિયાણી સ્વામિનારાયણ મંદિરમાં બાજુમાં સરસ મજાની અક્ષર ઓરડી છે, અને એ અક્ષર ઓરડીનું રિનોવેશન કરી અને આ અક્ષર ઓરડીને 500 વર્ષ કાંઈ ન થાય એવી રીતે ઉપર તાંબાના પતરાઓ નાખીને એનું સરસ મજાનું કવર કરી અને આવું મોટું સરસ મજાનું કામ પૂજ્ય શાંતિ સ્વામી કર્યું છે. આમ તો એનું નામ, પણ એના સેવક હરિસ્વરૂપ સ્વામી કોઠારી છો. એક વખત તાળીઓ પાડીને આ કાર્યને બિરદાવો. ગઢપુર આવો, સાળંગપુર આવો ત્યારે કારિયાણીના દર્શન કરવાનું ભૂલતા નહીં. જેટલો મહિમા સાળંગપુરનો, જેટલો મહિમા ગઢપુરનો, એટલો જ મહિમા સંપ્રદાયમાં કારિયાણી મંદિરનો છે. એટલા માટે આપ સૌને એક સંદેશો આપો અને સૌને સંદેશાની સાથે જેમણે સેવા કરી છે એ સૌનું ભગવાન શ્રેય કરે, સૌને એટલું આધ્યાત્મિક અને દિવ્ય સુખ આપે, અને એ સુખની સાથે તમારું સૌનું મન ભગવાનની મૂર્તિમાં જોડાઈને રહે, સત્સંગ જીવનમાં ચરિતાર્થ થાય. અને આ બાળકોના સંસ્કાર જો તમારે જીવંત રાખવા હોય તો એ મંદિરે એ બાળકોને મોકલવા પડશે. નકર આ તમને જે બાળક રૂપી ધન મળ્યું છે ને એ જતા કાળે તમે ગુમાવી બેસશો અને વ્યસની બની જશે. એટલા માટે એ જ બાળકોનું જીવન નિર્વ્યસની બને, સંસ્કારી બને, એ બાળકોનું જીવન પવિત્ર બને. એટલા માટે મંદિરોના આહ્વાન સ્વામિનારાયણ ભગવાને કર્યા છે, અને મંદિરમાં જઈ અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી લઈએ. એટલા શબ્દો સાથે વક્તવ્યને વિરામ. જય સ્વામિનારાયણ. નારાયણ મુનિદેવની, લક્ષ્મીનારાયણ દેવની, ગોપીનાથજી મહારાજની. એકવાર આપણે સ્વામીના આશીર્વાદને આપણે હૃદયસ્થ કરીએ. વાલા ભક્તજનો, સંતો જ્યારે રાજી થાય ત્યારે શું આપે તો કે આશીર્વાદ આપે, અને આશીર્વાદથી જ આપણા દરેક કાર્યો સિદ્ધ થતા હોય છે. પૂજ્યપાદ શાંતિ સ્વામીએ એ ખાસ અત્યારના આ સમયમાં અને આ યુગમાં, વર્તમાન સમયમાં, આ કોમ્પ્યુટર યુગની અંદર આપણે બધાએ જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે વિકાસની આપણે જ્યારે વાતો કરી રહ્યા છીએ કે અત્યારનો સમાજ બહુ વિકસિત યુગ છે, પણ વાલા ભક્તજનો એની સાથે સાથે આજનો સમાજ વિનાશ તરફ પણ બહુ જઈ રહ્યો છે. આ સભામાં ઘણા બધા યુવાનો બેઠા છે, નાની દીકરીઓ બેઠી છે બહેનોની સભામાં. તેમને માટે સાથી સ્વામીએ ખાસ એક ભાર મૂકીને સંદેશો આપ્યો છે કે અત્યારનો આપણો યુવા ધન વ્યસન તરફ બહુ જ ખેંચાઈ રહ્યું છે, અને એટલા બધા એ વ્યસનથી સમાજ આજે દુઃખી થઈ રહ્યો છે. આપણે ન કલ્પ્યા હોય, ન સાંભળ્યા હોય એવા દુઃખો આપણા યુવાન દીકરા અને દીકરીઓ તરફથી આજે સમાજની અંદર આવી રહ્યા છે. તો ખાસ આજે જ્યારે મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠાનો પ્રસંગ જ્યારે છે, ઘનશ્યામ મહારાજ જ્યારે આવીને બિરાજમાન થયા છે, બહેનો અહીંયા સત્સંગનું દરરોજ જ્યારે પોષણ કરવાના છે, ત્યારે બસ પૂજ્ય સાથી સ્વામીએ જે કહ્યું કે વ્યસન અને ફેશન જીવનમાંથી જો આપણે દૂર કરશું તો ઓટોમેટિક સુખ આપણા ઘરે આવીને ઊભું રહેશે. એટલે અત્યારના સમયમાં તમે આજે રોજ પણ પેપરોમાં અને વોટ્સઅપની અંદર આપણે રોજ સમાચાર સાંભળીએ છીએ કે યુવા ધન આજે કેટલી બધી નુકસાની કરી રહ્યા છે, કેવા કેવા પગલાઓ ભર્યા છે, અને માતા પિતાને એ દુઃખ સહન કરવા પડે છે, કોઈ દે ન જોયા હોય, ન સાંભળ્યા હોય. એટલે ખાસ બધા ભક્તોને આજે ઘનશ્યામ મહારાજ જ્યારે બિરાજમાન થયા છે તો ઘનશ્યામ મહારાજને યાદ કરીને કદાચ કોઈના જીવનમાં કોઈ પણ પ્રકારનું વ્યસન હોય. સુરત એક બાજુ ધાર્મિકતા તરફ પણ એટલો બધો વિકાસ કરી રહ્યો છે, અને એક બાજુ તમે અત્યારે યુવા ધન એમાં તમે અમારા ઘનશ્યામનગર એ વિસ્તારમાં બધે જ્યારે જો આવો ત્યારે સુરતમાં
જેને રોટલો રળવો છે એ બધા પોટલાઓ ઉપાડે છે આખો દિવસ ગાડીઓ ઉપર. એટલે ખાસ વ્યસન તરફ આપણો સમાજ બહુ જઈ રહ્યો છે. અત્યારે પોટલીની પ્રથા, હમણાં તો અમારા એક વડી ભગત કહેતા એક સાટા પાણીની થોડીક વ્યવસ્થા હોય કે છાટો પાણી લેવાની કે એટલે એ ઠેઠ ગામડા સુધી પહોંચી ગયું છે. પણ એનાથી બચવા માટે સ્વામિનારાયણ ભગવાને આ સત્સંગની સ્થાપના કરી અને સત્સંગમાં મંદિરો ભગવાને આપણને આપ્યા અને મંદિરોની જાળવણી માટે, સત્સંગની જાળવણી માટે સ્વામિનારાયણ ભગવાને આ સંત પરંપરા આ સત્સંગમાં ભગવાન સ્થાપીને ગયા છે. જેથી આજે વિશ્વની અંદર કોઈ પણ સંપ્રદાયની અંદર હરણફાળ જો કરી રહ્યું હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય વિશ્વના આજે ખૂણે ખૂણે આજે પ્રસરી રહ્યો છે, પ્રચાર કર્યો છે. કારણ હોય તો આ સંપ્રદાયમાં સંતો આ સત્સંગનું વહન કરી રહ્યા છે, સત્સંગની જવાબદારી ઉઠાવી રહ્યા છે. એટલે વાલા ભક્તજનો, આજે સુરતમાં નવું મંદિર અને એમાં સાંખ્ય બેનીઓ જ્યારે મહિલા મંદિર બનાવ્યું છે અને એના દ્વારા અહીંયા સરસ મજાનો રોજ સત્સંગ થશે. તો સર્ગ ભક્તોએ દરરોજ સ્વામીએ કીધું એમ આવી અને સવાર સાંજ જ્યારે આપણને ટાઈમ મળે ત્યારે મંદિરે દર્શન કરવા જાઓ. અને કહ્યું ને કે મંદિરે જાઓ તો સત્સંગમાં મહારાજે કહ્યું છે કે ખાલી હાથે જવું નહીં, કંઈક ભેટ લઈને જવું. ભાગવતજીના પંચમ સ્કંદમાં ઋષભદેવ ભગવાન જ્યારે પોતાના પિતા નાભી મહારાજને જ્યારે ઉપદેશ આપતા ને ત્યારે એમાં એમને એક દ્રષ્ટાંત આપ્યું કે એક ગુસાઈજી પાસે એક વણિક આવ્યો કે જૈન સંપ્રદાય, અને એને ગુસાઈજીને એવું કહ્યું કે મારે દેવ સેવા કરવી છે પણ કાંઈ ખર્ચ ન થાય એવી દેવ સેવા કરવી અને દેવ રાજી થાય એવું સાધન મને બતાવો કે દેવ સેવા મારે કરવી પણ ખિસ્સામાં કોઈ દે હાથ નાખવો નથી, 5 પૈસાનો ખર્ચ કરવો નથી અને દેવ રાજી થાય. હવે આ તો વાણિયાની જ બુદ્ધિ કામ કરે, બીજાનું તો કામ કરે નહીં. એટલે ઋષભદેવ ભગવાન પોતાના પિતાને આ દ્રષ્ટાંત આપીને એમ કહેશે કે એક ગુસાઈજી પાસે એક વાણિયો આવ્યો અને આવી કહ્યું કે દેવ સેવા કરવી છે પણ કોઈ ખર્ચો ન થાય એવી સેવા કરવી છે. એટલે પછી ઋષભદેવ ભગવાને એને બહુ સરસ મજાનું કહ્યું કે સાંભળ, તારે ખર્ચ કરીને વિના દેવને રાજી કરવા હોય ને તો એને તમે ભાગવતજીના પંચમ સ્કંદના અંત અધ્યાયમાં કથા જ્યારે આવે છે ત્યારે સાંભળજો, કદાચ વાંચજો કદાચ. એમાં ઋષભદેવ ભગવાને લખ્યું કે એમને માનસી પૂજાની રીત શીખવાડી આખી, કે કારણ કે દેવ સેવા કરવી છે, દેવને રાજી કરવા છે પણ ખર્ચ કરવો નથી. એટલે માનસી પૂજાની રીત આખી શીખવાડે કે ભગવાનની માનસી પૂજા કેવી રીતે કરવી એ આપણા સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ છે. અને મહારાજે તો 5 વાર માનસી પૂજા કરી અને સંપ્રદાયમાં પ્રસિદ્ધ કથાઓ છે કે જે પ્રત્યક્ષ આપણે પૂજા કરવી અને જે ભગવાન રાજી થાય અને આપણી સેવા, આપણી પૂજા, આપણી પ્રાર્થના અંગીકાર કરે એટલી જ સેવા, પૂજા અને પ્રાર્થના માનસી પૂજામાં પણ ભગવાન સ્વીકારે છે. પણ એવું નહીં કે માનસી પૂજા કરીને હું એટલાન્ટા હતો અમેરિકા, તે અમારા ને પ્રમુખમાં હારે રહેતા હતા. હવે બધા અમારા કોઠાર સ્વામીને બધા સારી રીતે ઓળખે છે, જાણે છે. બહુ સારા સુખી સંપન્ન હરિભગત, ભક્તિ પણ બહુ સારી, પણ આ વાણિયા જેવી કે ખર્ચ કર્યા વિનાની ભક્તિ. પછી શું કરે, હું માં પૂજા કરતો હો એ પછી પૂજા કરવા માટે થાળ ધરાવે ત્યારે ટોકરી વગાડે, આરતી કરે ત્યારે ટોકરી વગાડે અને કોઈ વસ્તુ ધરાવવાની નહીં, આરતી કરવાની કાંઈ નહીં, ટોકરીથી જ બધું કામ લઈ લે. ટોકરી જ વગાડે અને અડધી કલાક સુધી વગાડે પાછા કે ભગવાનને થાળ ધરાવે, ભગવાનને હાર ધરાવે, ભગવાનને નૈવેદ્ય ધરાવે, આરતી કરે, આરતીની વાટે નહીં, ટોકરી જ વગાડે. એવા એટલે ઋષભદેવ ભગવાને એમ કહ્યું કે દેવ સેવા કરવી છે અને ખર્ચ કરવો નથી અને દેવને રાજી કરવા છે. તો કહે છે કે માનસી પૂજાની આખી રીત. પછી આખી જે યશોદા મૈયા જ્યારે ભગવાન બાળકૃષ્ણ નાના હતા અને જે પ્રકારે પ્રત્યક્ષ પ્રગટ સેવા કરતા એવી સેવા માનસી પૂજામાં કરવાની. 12 વર્ષ સુધી આને કરી માનસી પૂજા. કેટલી? એમાં એક દિવસ માનસી પૂજામાં, પછી તો 12 વર્ષ થાય એટલે પેલા માનસી પૂજામાં પણ ભગવાનમાં હેત તો થાય. એમાં એક દિવસ માનસી પૂજા કરતા હતા, એમાં દૂધની અંદર ખાંડ વધારે પડી ગઈ. આ ઋષભદેવ ભગવાને ભાગવતજીમાં લખ્યું છે, મૂળ કથા જો વાંચતા હોય તો ખબર હોય. એમાં એક દિવસ દૂધમાં ખાંડ વધારે પડી ગઈ એટલે એને એમ થયું કે આ ખાંડ વધારે પડી ગઈ તો બીજામાં પાછી કામ આવશે. તે લઈ એને માલપાથી દૂધમાંથી ખાંડ કાઢવા માટે ચમચી નાખી માલપા.
ત્યારે ભગવાન પ્રગટ થયા ને એનો હાથ પકડ્યો કે આમાં ક્યાં તારા બાપનો આમાં કઈ ખર્ચ થયો હશે કે તે કઈ બિલ ચૂક્યું છે આમાં? પણ કહેવાનો ભાવ કે 12 વર્ષ સુધી એને માનસી પૂજા કરી તો ભગવાને એનો લોભ તજાવવા માટે પણ માનસી પૂજા સ્વીકારી છે કે ભગવાન માનસી પૂજા સ્વીકારે છે એટલે એનો હાથ પકડીને ભગવાને એને દર્શન દીધા. અને તમે વાંચજો પછી તો એવો અનન્ય ભગવાનનો ભક્ત થયો કે જો માનસી પૂજા કરવાથી ભગવાન એટલા રાજી થતા હોય તો પ્રત્યક્ષ પ્રગટ પૂજા કરવાથી ભગવાન કેટલા રાજી થાય એ આજે ઘનશ્યામ મહારાજ એમાં સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજ જ્યારે બિરાજમાન થયા છે. આ દરેક ભક્તજનો જે કાંઈ ભગવાનની સેવા કરશો એ ભગવાન આપણી સેવા પ્રગટ સ્વીકારવાના છે અને આપણી પર ભગવાન રાજી થવાના છે અને આ લોક અને પરલોકના બધાય સુખો આપણને ભગવાન આપવાના છે.